હવે દાખલા નંબર 7 જે ગણિતમાં પહોંચ્યા હતા ત્યાંથી શરૂઆત કરશું. તો રકમ અહીંયા લખેલી જ છે. તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એમાં 157 પેજ નંબર તમે ખોલીને દાખલા સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 7. પણ એક વસ્તુ એ કહેવાની કે જો તમે હજી સુધી સૂત્ર પાકા કરેલ ન હોય તો તમને આ દાખલા આવડશે નહીં. તો એના માટે સૌથી પહેલા સૂત્ર પાકા કરવા પડે. હવે જો આ દાખલો છે એ ઘણી રીતે આપણે કરી શકશું, પણ હવે આપણી પાસે બધા સૂત્ર છે તો જેમ બને એમ આને આપણે ઝડપથી થઈ જાય એ રીતથી કરશું. તો cos θ ની કિંમત તમને આપેલી છે 7/8. તો તમારે પહેલું જે આપેલ છે 1 sin θ અને બીજા કૌંસમાં છે 1 sin θ અને છેદમાં 1 cos θ અને 1 cos θ. તો આનો જવાબ મેળવવાનો છે અને બીજો જવાબ મેળવવાનો છે cot સ્ક્વેર θ. તો આકૃતિ દોરી અને આપણે કોટ વ્યાખ્યાયિત કરશું, પછી બે બાજુની કિંમત મળશે. એના ઉપરથી ત્રીજી બાજુની કિંમત મેળવશું પાયથાગોરસનો પ્રમેય લગાડીને. ત્રણ બાજુની કિંમત મળી જાય પછી sin θ વ્યાખ્યાયિત કરશું, એની કિંમત મેળવશું. cos θ વ્યાખ્યાયિત કરશું, એની કિંમત મેળવશું અને પછી સાદુરૂપ આપશું. પછી આ દાખલો થશે. હવે cot θ ની કિંમત આપેલી છે 7/8. તો cos સ્ક્વેર ની કિંમત તમે નોર્મલી કહી શકો. તો આનો શું કરી નાખશું આપણે સ્ક્વેર. તો આપણે ઝડપથી દાખલો કરવા માટે શું કરશું, જે પહેલાનો જવાબ છે મેળવવા માટે આપણે લખશું ઇન્ટુ બ્રેકેટ 1 sin θ ઇન્ટુ બ્રેકેટ 1 sin θ અપોન 1 cos θ ઇન્ટુ બ્રેકેટ 1 cos θ. જો હવે તમે એક ઇક્વેશન ધોરણ 8-9 માં શીખેલું હોય તો એક ઇક્વેશન છે a b અને a b. તો આ રીતનું જ્યારે આપેલું હોય તો આનો આન્સર શું આવશે a² - b². અથવા તમને આ રીતના આપેલું હોય a² - b² બરાબર આનો જવાબ આવશે a - b અને a b. તો હવે આ રીતનું જો અહીંયા પણ છે, અહીંયા છે 1 એની જગ્યાએ 1 છે, b ની જગ્યાએ sin θ છે, એકવાર પ્લસ સાઇન છે, બીજી વાર માઇનસ સાઇન છે. તો આ જે ઇક્વેશન આ મુજબ જ છે. તો આનો જવાબ આપણને આ મળશે. તો આનો જવાબ પણ આપણને શું મળશે 1 - sin સ્ક્વેર θ છેદમાં. હવે જો અહીંયા પણ એમ જ આપેલ છે 1 cos θ ઇન્ટુ બ્રેકેટ 1 cos θ. તો એકવાર પ્લસ છે એકવાર માઇનસ છે. તો આનો પણ જવાબ આવશે 1 - cos સ્ક્વેર θ. હવે જો આટલું મળી જાય તો આપણે સૂત્ર યાદ હોય તો તરત જ આપણને આપણા માઇન્ડમાં આવશે કે આ સૂત્ર ક્યાં છે. તો ક્યાં છે? તો આપણે એક સૂત્ર શીખેલ છે cos સ્ક્વેર θ sin સ્ક્વેર θ 1. તો હવે અહીંયા જોઈશું આપણે. તો cos સ્ક્વેર θ બરાબર શું થશે? તો cos સ્ક્વેર θ 1 - sin સ્ક્વેર θ. તો આનો જવાબ છે આપણે આ લખી શકશું. તો હવે અહીંયા અંશમાં 1 - sin સ્ક્વેર θ આપણી પાસે છે. તો આનો જવાબ આવશે cos સ્ક્વેર θ આના ઉપરથી. અને જો હવે આ સૂત્રમાં sin સ્ક્વેર ને હું કરતા બનાવું તો sin સ્ક્વેર θ બરાબર આન્સર આવશે 1 - cos સ્ક્વેર θ. તો અહીંયા પણ cos સ્ક્વેર θ 1 - cos સ્ક્વેર θ ની કિંમત આવશે sin સ્ક્વેર θ. હવે બંનેનો સ્ક્વેર છે તો આપણે સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ કરી નાખી cos θ અપોન sin θ ઇન્ટુ બ્રેકેટ હોલ સ્ક્વેર. તો હવે આના ઉપરથી ડાયરેક્ટ આપણને ઇક્વેશન મગજમાં આવે કે cos θ અપોન sin θ. તો આનો જવાબ શું આવે? તો આપણને યાદ છે કે sin અપોન cos હોય એટલે કે sin ના છેદમાં cos હોય તો એનો જવાબ આવે
tan તો cos ના છેદમાં sin હોય તો એનો જવાબ શું આવે cot થીટા. તો cos upon sin એનો જવાબ આવશે cot થીટા, પણ આખા કૌંસનો સ્ક્વેર છે તો આપણે સ્ક્વેર લખશું. તો હવે આનો જવાબ મળશે cot સ્ક્વેર થીટા. તો cot ની કિંમત આપેલી છે આપણી પાસે 7/8. તો હવે આનો સ્ક્વેર કરીએ તો 7 નો સ્ક્વેર થશે 49 અને 8 નો સ્ક્વેર થશે 64. તો આનો આન્સર આવશે. તો આ રીતે તમે ઝડપથી કરી શકો ત્રિકોણનો યુઝ કર્યા વિના. હવે બીજું આપણે શોધવાનું છે cot સ્ક્વેર થીટાની કિંમત. તો cot થીટાની કિંમત આપેલી છે 7/8. તો આપણે કિંમત મૂકશું અહીંયા અને એનો કરશું સ્ક્વેર. તો 7 નો વર્ગ આવશે 49 અને 8 નો વર્ગ આવશે 64. તો તમે આ રીતના આનો જવાબ મેળવી શકો. હવે તો એના પછીનો જે એક્ઝામ્પલ છે, દાખલો છે, આપણે ગણશું. તો એમાં એક મિનિટ. હવે જો તમને સૂત્ર અને આટલું સમજાઈ ગયું હોય તો તમે 8.1 આખું જાતે ગણી શકશો. અને જે કાંઈ ઉદાહરણ છે સ્વાધ્યાય પહેલા આપેલ છે એ તમારે જાતે ગણવાના રહેશે. અને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે સ્કૂલના નંબરમાં ફોન કરી અને એનું સોલ્યુશન મેળવી શકો. તો એક્ઝામ્પલ નંબર 8 જોઈશું. એમાં તમને આપેલ છે જો 3 cot A બરાબર 4. તો તમને 3 cot A ની કિંમત 4 આપેલી છે હોય તો નક્કી કરો કે one minus tan square x upon 1 plus tan square x is equal to cos square a minus sin square a. તો હવે આ એક્ઝામ્પલમાં દાખલાની અંદર આપણને એક વેલ્યુ આપેલી છે if 3 cot a is equal to 4. જો 3 cot A બરાબર કેટલા હોય 4 હોય તો then fix it અને નક્કી કરો કે 1 minus tan square A છેદમાં 1 plus tan square A is equal to cos square A minus sin square. તો હવે આપણે આ વસ્તુ નક્કી કરવાની છે. તો અહીંયા જે કિંમત આપેલી છે એના માટે આપણી પાસે tan ની કિંમત જોશે, આ tan ની કિંમત જોશે, આની કિંમત જોશે અને આની કિંમત જોશે. તો એની કિંમત મેળવવા માટે આપણે અહીંયા જે આપેલ છે આપણને એનો ઉપયોગ કરશું. આકૃતિ દોરીને પણ કરી શકો, પણ હવે આપણે આકૃતિ દોરી અને જે લેન્ધી રીત થાય છે એ કરશું નહીં. તો આપણી પાસે એક વેલ્યુ છે 3 cot A is equal to 4. તો cot A is equal to જે 3 છે અહીંયા મલ્ટીપ્લાયમાં છે એટલે એ અહીંયા આવી જશે ડિવિઝનમાં એટલે કે ભાગાકારમાં. તો એક વેલ્યુ મળશે આપણને cot A is equal to 4/3. તો cot A ની કિંમત પરથી ડાયરેક્ટલી આપણને ખબર પડે કે cot નો વ્યસ્ત શું થાય 10. તો આની કિંમત છે 4/3, 4/3. તો આની કિંમત આવશે 3/4. તો 10 ની કિંમત તો આપણને મળી ગઈ. હવે એના ઉપરથી આપણે cos અને sin શોધવાનું છે.
તો આપણી પાસે એક સૂત્ર યાદ કરીએ તો સીસી વાળું પણ સૂત્ર છે અને બીજું છે એસટી વાળું. તો એસટી વાળું સૂત્ર આપણે લખીએ તો sec square a minus tan square a is equal to 1. આ ઇક્વેશન છે, આનો ઉપયોગ કરશું આપણે. તો અહીંયા આપણી પાસે કિંમત છે 10 ની કિંમત છે 3/4. તો આપણે વેલ્યુ મૂકી દેવાની 10 એની જગ્યાએ આપણે લખશું 3/4 એનો સ્ક્વેર. તો હવે આનો સ્ક્વેર કરશું તો 3 નો સ્ક્વેર થશે 9 અને 4 નો સ્ક્વેર થશે 16 ઇઝ ઇક્વલ ટુ 1. આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, આની કિંમત શોધવાની છે. એના માટે આપણે જે કઈ સંખ્યા છે એને બરાબરની બીજી બાજુ જોવા પડશે. તો આ જે માઇનસ છે એ નિશાની બદલીને શું થઈ જશે? પ્લસ. હવે આપણે લસા લેવો પડશે. તો 16 ને 1 હારે આપણે ગુણશું તો જવાબ આવશે 16 એકા 16. તો 16 પ્લસ 9 છેદમાં 16. તો હવે 16 પ્લસ 9 કરીએ તો એનો જવાબ આવશે 25. તો 25 ના છેદમાં 16. તો અહીંયા આપણે સ્ક્વેર છે એટલે અહીંયા પણ શું કરવું પડે? સ્ક્વેર. તો હવે સ્ક્વેર ની કિંમત છે તો એનું વર્ગમૂળ લઈશું આપણે. તો 25 નું વર્ગમૂળ આવશે 5 અને 16 નું વર્ગમૂળ આવશે 4. હવે તમારી પાસે sec ની કિંમત છે તો sec નું વ્યસ્ત શું થાય? cos. તો cos ની કિંમત પણ મળી જશે. આથી cos a is equal to 5/4, 5 ના છેદમાં 4. હવે એક જ વેલ્યુ ફાઇન્ડ કરવાની રહી આપણે શેની? sin ની. તો હવે sin ની કિંમત મેળવવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરશું. cos square a plus sin square a is equal to 1. તો cos ની વેલ્યુ અહીંયા મૂકી દેશું. તો 5 ના છેદમાં 4 નો સ્ક્વેર પ્લસ sin square a બરાબર 1. તો આ જે છે 5 નો વર્ગ થશે 25, 4 નો વર્ગ થશે 16 વત્તા sin square a બરાબર 1. તો હવે sin ની કિંમત મેળવવા માટે આ જે કિંમત છે એને બરાબરની બીજી બાજુ જવા દઈશું. તો sin square a બરાબર 1. આ જે કિંમત છે ઓલી સાઈડ જશે એટલે નિશાની થઈ જશે માઈનસ. તો માઈનસ 25 ના છેદમાં 16. તો હવે આપણે એનો લસા લઈશું. તો 16 અહીંયા ગુણાશે. તો sin square a બરાબર 16 એકા 16. ફરીથી જોઈ લો. cos એની કિંમત મળી આપણને 5 ના છેદમાં 4. કારણ કે sec એની કિંમત કેટલી મળી છે આપણને? 5 ના છેદમાં 4. તો અહીંયા આપણી ભૂલ થઈ છે, મિસ્ટેક. આટલી મિસ્ટેક ન થવી જોઈએ. sec a બરાબર જવાબ આપણી પાસે છે 5 ના છેદમાં 4. તો cos શું થાય? sec નું વ્યસ્ત થાય એટલે આનો જવાબ આપણને મળે 4 ના છેદમાં 5. અહીંયા કિંમતે આપણે લખવી પડશે 4 ના છેદમાં 5. તો અહીંયા અંશમાં આવશે 16 અને છેદમાં આવશે 25. તો અહીંયા અંશમાં આવશે 16 અને છેદમાં આવશે 25. એક નાનકડી એવી ભૂલથી તમારો આખો દાખલો જે છે એ ખોટો થઈ શકે. એટલે ધ્યાન આપવાનું, દાખલો કરતા હોય ત્યારે કોન્સન્ટ્રેશન દાખલામાં જ રાખવાનું. તો 25 એકા 25 લસા લેશું તો 25 માઇનસ 16 છેદમાં 25. તો 25 માંથી 16 જાય તો વધશે 9. અને આપણે કિંમત શોધવાની છે sin a ની. તો 9 નું વર્ગમૂળ આવશે 3 અને 25 નું વર્ગમૂળ આવશે 5. તો આપણી પાસે કિંમત છે sin a ની 3 ના છેદમાં 5. તો આપણી પાસે કિંમત હતી એના ઉપરથી tan ની, cos ની અને sin ની કિંમત મેળવી લીધી. હવે ચકાસવાનું છે કે એના બરાબર એ છે કે નહીં. તો કેમ ચકાસણી કરશું? તો આપણી પાસે બે વસ્તુ છે. આ આપણી ડાબી સાઈડ થાય અને આ આપણી જમણી સાઈડ. તો ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર આપણને જે આપેલું છે આપણે લખશું 1 માઇનસ tan સ્ક્વેર a.
છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર a. હવે tan a ની કિંમત આપણી પાસે મેળવેલ હતી. tan a ની કિંમત શું આવશે? આગળ મેળવેલ હતી. ફરીથી અહીંયા લખી દો. cot a ની કિંમત આપણે જે ભૂસી નાખી છે એ 4/3. તો tan a ની કિંમત શું મળશે તમને? 3/4. બધી કિંમતનો ઉપયોગ કરશું. તો હવે અહીંયા tan a ની જગ્યાએ કિંમત મૂકીએ આપણે તો 1 માઈનસ tan ની કિંમત આપણને મળી છે 3/4. એનો આપણે કરશું સ્ક્વેર છેદમાં 1 પ્લસ આની કિંમત છે 3/4 પણ એનું કરશું આપણે સ્ક્વેર. તો હવે સ્ક્વેર કરીએ તો જવાબ મળશે 9/16. એ જ રીતના અહીંયા પણ જવાબ મળશે પ્લસ 9/16. આ સેમ જ છે. 1 માઇનસ માઇનસ પ્લસ પ્લસ પણ અહીંયા સ્ક્વેર કરી નાખ્યો છે. લસા લઈશું તો અહીંયા જવાબ આવશે 16 માઇનસ 9 બધાના છેદમાં 16. અને અહીંયા લસા લઈશું તો જવાબ આવશે 16 પ્લસ 9 બધાના છેદમાં 16. તો બેયનો છેદ સરખો છે તો કેન્સલ થઈ જશે. 16 માંથી 9 બાદ થાય તો કેટલા વધશે? 7 છેદમાં 16 પ્લસ 9 તો કેટલા વધશે? 25. સરવાળો 25 થશે. તો તમારી પાસે આનો જવાબ મળેલ છે તમને 7/25. તો આ ડાબી સાઈડ આપણી એનો જવાબ મેળવો. પણ હવે આપણે આપણી જમણી બાજુનો જવાબ મેળવશું. તો રાઈટ હેન્ડ સાઈડ બરાબર આપણી પાસે કિંમત છે cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. और cos ની કિંમત કેટલી છે? 4/5 નો સ્ક્વેર માઇનસ sin ની કિંમત કેટલી છે? sin ની કિંમત તો 3/5 નો સ્ક્વેર. હવે 16 નો વર્ગ 4 નો વર્ગ કરશું તો 16 આવશે. 3 નો વર્ગ કરશું તો 9 આવશે. અને છેદમાં 5 નો વર્ગ કરશું તો કેટલા આવશે? 25. ડાયરેક્ટ લખી નાખ્યું કારણ કે બંનેનો છેદ કેવો છે? સરખો જ છે. તો 16 માંથી 9 જાય તો કેટલા વધશે? 7. અને છેદમાં આવશે 25. તો જોઈ લો આ જવાબ છે અને આ જવાબ છે, બે સેમ જ છે. તો આપણે નક્કી કરવાનું છે કે આના બરાબર આ થાય. તો આપણે લખશું કે હા લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તો નક્કી કરી અને દાખલાનો જવાબ આપેલો જ છે. તમારે ખાલી નક્કી કરવાનું છે કે આનો જે જવાબ મળે છે એ આના જેવું થાય છે કે નથી થતો. તો આપણે બેયની કિંમત મેળવી. આનો જવાબ મળ્યો 7/25 અને આનો જવાબ પણ મળ્યો 7/25. એટલે આપણે છેલ્લે જવાબમાં લખશું હા લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ. તો હવે એના પછીનો જે દાખલો છે એની રકમ આપણે લખશું. દાખલા નંબર 9. હવે જો તમે સમજી ગયા હોય કે કઈ રીતના દાખલા ઉઠાવવાના હોય સૂત્રનો ઉપયોગ કરીને તો તમે જાતે આગળ ગણશો. પણ ધ્યાનમાં બાબત એ રાખવાની કે રકમ તમારે પહેલા વાંચવી શાંતિથી કે જેનાથી તમને ખબર પડે કે તમારે કોઈ પણ દાખલો હોય તો એની અંદર શું જવાબ મેળવવાનો છે. 9મો દાખલા નો જે પહેલો દાખલો છે એ હું અહીંયા ગણાવીશ અને જે બીજો દાખલો છે તમારી પાસે કિંમત આ તમારે જાતે ગણવાનો છે. તો પહેલો દાખલો છે એમાં આપણને આપેલું છે કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. તો જે આપેલું હોય એ શું દોરવાનું કીધું છે? અહીંયા ત્રિકોણ આપેલો હોય ગણ વર્તુળ દોર. પછી B ખૂણો 90 નો છે તો પછી આવો ત્રિકોણ ન દોરે. બરાબર? જે B ખૂણો છે એ આપણે 90 નો દર્શાવવો પડે તો B અહીંયા જ આવશે.
આ A અને આ C. તો હવે એમાં tan A ની કિંમત તમને આપેલી છે, તો tan A is equal to 1/√3. તો હવે અહીંયા આકૃતિ આપેલી છે એટલે આપણે આકૃતિ દોરીને એનો જવાબ મેળવશું, અને ડાયરેક્ટલી પણ તમે મેળવી શકો. tan ઉપરથી cot મળશે, અથવા tan ઉપરથી sec મળે, sec ઉપરથી cos મળે, cos ઉપરથી sin. પણ જે પહેલો દાખલો છે, બીજો દાખલો બધાએ જાતે ગણી અને એનો ફોટો પાડી અને કોમેન્ટ નહીં એવું કંઈ કરવાની જરૂર નથી, પણ ઘરે જાતે તમારે ગણવાનો રહેશે. બીજો દાખલો, તો sin A પ્લસ cos C, સોરી ઇન્ટુ છે, sin A ઇન્ટુ cos C પ્લસ cos A ઇન્ટુ sin C. તો આની કિંમત મેળવવાની છે. તો આપણે પહેલા ત્રિકોણમાં ત્રણેય બાજુનું માપ મેળવી લઈશું. તો તમને આપેલ છે tan A. તો અહીંથી વ્યાખ્યાયિત કરો તો જવાબ આવશે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. આનો જવાબ આપેલો છે 1/√3. તો જવાબ મેળવવા માટે આપણે કોઈ અચળાંક k ધારી લઈશું. તો આપણી પાસે બે બાજુનું માપ મળશે, BC નું માપ મળશે 1k અને AB નું માપ મળશે √3k. તો આ માપ મળી ગયું, BC નું માપ 1k, આનું માપ મળ્યું, AB નું માપ √3k. તો આનું માપ મળે. તો અહીંયા ત્રિકોણ ABC માં B ખૂણો છે 90 નો, એટલે આપણે એમાં લેશું પાયથાગોરસના પ્રમેય મુજબ. તો પાયથાગોરસનો પ્રમેય લગાડી તો કર્ણ થશે AC. તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AC નું માપ જ શોધવાનું છે. તો AB નું માપ આપણને આપેલું છે √3k અને એનો સ્ક્વેર. BC નું માપ છે આપણી પાસે 1k, એનો પણ સ્ક્વેર. તો હવે √3 નો સ્ક્વેર કરીએ તો એનો જવાબ આવશે 3k નો સ્ક્વેર. 1 નો સ્ક્વેર કરીએ તો જવાબ આવશે 1. તો 3 ને 1 કેટલા થાય? 4. તો અહીંયા જવાબ મળશે 4k નો સ્ક્વેર. હવે આપણે AC ની કિંમત જોઈ છે, તો 4 નું વર્ગમૂળ આવશે 2 અને k સ્ક્વેર નું વર્ગમૂળ આવશે k. તો ત્રણેય બાજુનું માપ આપણી પાસે છે. હવે જે ની કિંમત શોધવાની છે એની બધાની કિંમત મેળવશું આપણે. તો sin A બરાબર એ બિંદુએ વહી જાઓ. sin નું સૂત્ર યાદ કરો તો સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ છે BC અને કર્ણ છે AC. તો BC નું માપ છે 1k અને AC નું માપ છે 2k. તો આનો જવાબ આવશે 1/2. પતી ગયું. હવે cos C ની કિંમત શોધીએ તો cos ની જગ્યાએ આપણે ઊભા રહીશું અને ત્યાંથી વ્યાખ્યાયિત કરશું આ બિંદુએથી. તો cos નું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ થાય BC છેદમાં AC. BC નું માપ 1k છે અને AC નું માપ 2k છે. તો ઉડી જશે. તો આનો પણ જવાબ મળશે 1/2. હવે આની કિંમત શોધીએ cos A. તો અહીંથી વ્યાખ્યાયિત કરશું એ બિંદુએથી. તો cos નું સૂત્ર આવે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ થાય AB અને કર્ણ થાય AC. AB નું માપ છે આપણી પાસે √3k, AC નું માપ છે આપણી પાસે 2k. તો k કેન્સલ થઈ જશે. તો આની કિંમત મળશે √3/2. હવે એક જ વેલ્યુ શોધવાની રહી આપણે sin C. તો sin C ની વેલ્યુ શોધવા માટે C બિંદુએથી sin ને વ્યાખ્યાયિત કરીએ તો સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા જે બિંદુએ તમે ઊભા હોય તો અહીંથી વ્યાખ્યાયિત કરો તો આપણી સામેની બાજુ થાય AB અને કર્ણ થાય AC. AB નું માપ છે તમારી પાસે √3k અને AC નું માપ છે 2k. તો આનો જવાબ મળશે √3/2. તો હવે આપણી પાસે બધી વેલ્યુ છે. sin A ની કિંમત મૂકી દઈએ તો sin A ની કિંમત મળશે 1/2. અહીંયા કઈ નિશાની નથી એટલે ગુણાકારની નિશાની. cos C ની કિંમત છે આપણી પાસે 1/2.
વત્તા cos a ની કિંમત છે આપણી પાસે √3/2 અને sin c ની કિંમત આપણી પાસે છે √3/2. તો 1 ગુણ્યા 1 કરશો તો એક જવાબ આવશે, 2 ગુણ્યા 2 4, √3 ગુણ્યા √3 કરશો એટલે 3 જવાબ આવશે અને 2 ગુણ્યા 2 એટલે આવશે 4. તો અહીંયા છેદ સરખા હોવાથી અંશનો આપણે સરવાળો કરવો પડે. તો જવાબ આવશે 4/4. તો 4 4 ઉડી જશે તો જવાબ આવશે 1. તો પહેલાની કિંમત મળશે 1. અને જે બીજો દાખલો છે એ જાતે ગણીને તમારે કોમેન્ટ બોક્સમાં એની જે જવાબ આવે એ જવાબ મૂકવાનો છે. આ તમારું હોમવર્ક રહેશે. એક દાખલો કરવાનો છે તમારે અને એનો જવાબ જે આવશે એ કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરો. આટલું કામ કરી લેજો એટલે બધા દાખલા આવડી જશે. અને આગળનું છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. તો થેન્ક યુ. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું. લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જમ ગુરુજનોનો દુલાર મળે. પ્રકૃતિના ખોળે ભણતા કન્યા કેળવણી અપાર મળે. પ્રગતિના છે રાહબર કોણ. શિક્ષા એજ્યુકેશન ઝોન. ભવિષ્યને કંડારે કોણ. શિક્ષા એજ્યુકેશન ઝોન. સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.